મને બ્લોગ બનાવતા શીખવાડે પણ મને મોબાઈલ પકડતા આવડતું નહીં. પેલી બાજુ અમારા દિવ્યેશ ભાઈ આવીને જોવે છે મને. ઘડીક વારમાં મશીન લઈને ટાઈસી છોડવા જાય ને ઘડીક વારમાં ચહેરાવાળો આવે એટલે શું કહેવાય? મજા ના કહેવાય તો શું કહેવાય? મજા ના કહેવાય તો શું કહેવાય? હાપન જવાનું કેન્સલ થઈ ગયું. તો ગાઈસ આજે પણ વરસાદ આવી ગયો બહુ. તમે તો બાઇક લઈને નીકળી ગયા હતા ને રોડમાં ચડ્યા વરસાદ ચાલુ થઈ ગયો. તે છોકરા હતા નાના તે કંઈ જવાનું નહીં ને હવે તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ જુઓ સવારમાં આવી ગયા છે ખેતરમાં. પછી ગાઈસ ખેતર ને કેબલનું પંચર થઈ ગયું છે તો આપણે પંચર ગોના છે ને બાવજી ચક પંચર છે. અમારા હાડા પાછળ પંચર કરેલા છે ત્યાં બેઠે છે. અને ગાઈસ આજે આપણે ઘરે પણ જવાનું છે ને વરસાદે પણ ચાલુ થઈ ગયો છે સવારમાં. જુઓ ગાઈસ એકદમ વરસાદી વાતાવરણ છે ને છાંટા પણ પડે છે. તો હવે જઈએ અને જોઈએ કેમ થાય છે, જવાય છે કે નથી જવાતું. તો વિડીયોમાં કન્ટિન્યુ ગાઈસ રહેજો, તમને જોવા મળશે કે આપણે હાથને જ્યાં છે કે નહીં જ્યાં. હું ગાઈસ રાયડામાં પાણી વાળી છે. 2 દાડા બોલ ને પંચર હતું કેબલ ને. લાઈટ નથી આવતી. લાઈટ તો આવતી પણ કેબલમાં પંચર હતું એટલે પંચર આજ જડી ગયું. પહેલા દાડે વાળી તો પેલી ને કીધી હતી અને આજ વાળી છે. હવે કઈ છે આ વિવેક બાજુ તો આ બાજુમાં દિશુબેન શેરાવાળા વાયા છે. પેલી બાજુ ગગી ઘરે જવા માટે તૈયાર થયા તો પણ બોર ચાલુ થઈ ગયો ને એટલે વળી આજ રહેવા દીધું. હવે પાછો 2-2:30 વાગે જશે. રેડી મને નહીં આવડતું. હવે આવ્યું આવડશે કોઈક દિવસ. આ બાજુ બેઠું બેઠું ખાવાનું ચાલુ છે. મજા આવે બાકી મજા આવે. બધું વરસાદ ચાલુ થોડો વરસાદ ચાલુ છે. વિવેક ભાઈ ના વિવેક નાવાની મજા આવે નહીં આવતી? તો નેકમાં જવાનું બેઠું તું નેકમાં બેઠું તું તો આપણે ઘરે જ જવાનું. મને બ્લોગ બનાવતા શીખવાડે પણ મને મોબાઈલ પકડતા આવડતું નહીં. પેલી બાજુ અમારા દિવ્યેશ ભાઈ આવીને જોવે છે મને. બધા છોકરા વાય આવતા રહે ને એટલે એકલા પડી જાય. મારા બેન 2 આવ્યા હોય. આ બાજુ બગલો પણ મોડી વાળા આવે અમારા જોડે નહીં. પાણી તમે પીવા લાય નહીં. ઈ તો કગી વાડ હજડ હે ને એટલે નહીં ભરાય ઢાળશે થી. આખી નેકમાં ભરાવ કર્યો. લઈ વરસાદે ચાલુ ને પાણી એ ચાલુ. ભગવાન ને કે પેલા વરસાદ ફૂલ મેળવો તો ને તમારે પાવ ના પડો. 2 દાડે થોડો આલે હે. મને તો ખબર જ હોય કે લાઈટ નું નક્કી નહીં. અલી સાચી વાત છે બુડિયા. તો લાઈટ કહેવાય. આ છે આપણે મશીન હતું તો કે ડીઝલ થઈ રહે તો આપણે ડીઝલ નાખીને ફેર ચાલુ કરા. લાઈટ છે આગળથી ને જતી રહ્યો તો આપણે એવી શું ખબર હોય? તો એ આપણે શું પછી એને કરો? એ જ્યારે આબુ હોય ત્યારે આવે. લાઈટ મરજીની માલિક કહેવાય. કેબલ ને પંચર હતું એટલે આપણે પંચર કરીને ચાલુ કરી. દિવ્યેશ પલડી જવાનો હોય. તારા શોર્ટ અચવા પડે જો ને. પાછળ શું ખાલી પાછળ આ વખત એ બગલા જોયો
એ ઉભી રે માકરા પર એ દિવ્યા આજે પેલા વિડીયો પાવેરો છે ઉગાડ્યો દિવ્યા ઘડીક વારમાં મશીન લઈને ટાઈસી છોડવા જાય ને ઘડીક વારમાં ચહેરા વાળવા આવે એટલે શું કહેવાય મજા ના કહેવાય શું કહેવાય મજા ના કહેવાય તો શું કહેવાય તારે કોમ વગરની જિંદગી ન કમી કહેવાય કોમ વગરની જિંદગી ન કમી કહેવાય બગલો કેટલો ધંધો કરે તો કેટલો બધા આવી ગયા બિચારા એમનો ખોરાક ખાય છે આટલા બધા મજૂર આવે સારું નહીં બિચારા ભૂસ્યા હશે એમને એ ખબર પડી ઈ ભગવાને કોઈ કોમ જ ના આલ્યું ખાલી ખાવાનું જ એમ નહીં એમને એ ખબર પડી જાય ક્યાં પાણી ચાલુ છે ના કે કહરા છે એ ગમે એ તમે ગમે એ જગ્યાએ પાણી વાળતા હશો ને તો એ આવી જ જશે એમને દેખાય નહીં દેખાતું હોય તો જ ને આવા ભાળીએ જાય કેટલી મોઢું એનું કેટલું ઊંચું છે તો જોજો પાણી જાતું હોય ને તો ખેંચી લાવે આપણે તો ખુશી મરી જાય ભાળ જ નહીં તો પેટ ભલે છે તો પછી તમે ના ચારામાં બેસીને ખાઈ રહ્યા 14 બગલા 14 હોતા હશે 14 વધારે હશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 જ છે જા 14 છે 14 છે શું ગપ્પો મારો છો બે ભેગા છે જો આ 1 ને 2 3 આ જો આ 1 ને 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એટલે તારે એક વખત ગણે 13 થયા બીજી વખત 14 થયા અલી ફેર ગણો ભેગા હતા આલી ફેર વધારે થાય ના થાય તો આવે જ થાય ના તો થાય એવું એમ શનો વસંત ચાનો વસંત મેં તે માત દાદા તો પાછા વળી ગયા અરે શું તમે વાત કરું ખાતું જવાનું તો વરસાદ કરે તો વરસાદ કરે રોજ આશો જ હાથન જવાનું કેન્સલ થઈ ગયું તો કાંઈ સાંજે પણ વરસાદ આવી ગયો બહુ વરસાદ આવે શું ફૂલ અમે તો બાઇક લઈને નીકળી ગયા હતા ને લેવી બધું પાસે રોડમાં ચડ્યા વરસાદ ચાલુ થઈ ગયો તે છોકરા હતા નાના તે કંઈ જવાનું નહીં ને હવે સવારમાં વહેલા ચા પાણી કરીને નીકળી જશે નહીં રમવા હવાનો વરસાદ નહીં હોતો અમે આપણે રાયડું પાવાનું બાકી હતું એ પટી ગયું પાણી પાઈ નાખ્યું એટલે હવે ટેન્શન નહીં અત્યારે બનાવે છે સેવ ટમાટાનું શાક આ સેવ ટમાટર શાક બનાવવાનું આ ફુલાવર રીંગણા ને ડુંગળીનું શાક બનાવવાનું બે શાક બનાવવાના ગોટા બનાવવાના માલપુઆ બનાવવાના રવા રોટલા બનાવવાના બાજરી રોટલા બનાવવાના આટલા બધું બનાવવાનું હા તે આટલા બધાને કેટલું ખાવાનું સારું તે આ બધી એટલી આઈટમ બનાવવાની થાય વરસાદ આવે ને ખુશીમાં આપણે જીવા નહીં એટલે એવું છે એમ તો જો ટમાટાની ગ્રેવી બનાવવાની ચાલુ કરી દીધી છે અને અમારા અંબા બેઠા બેઠા હલાવે છે શાક વઘારે છે જો કાંઈ જાય ટમાટા નાખી દીધા ત્યાં રાખે આખા મરચાં બરસાં ના હોય એમાં કાંઈ ફુલાવરના શાક મને નાખવાના બસ બસ હવે તો આટલી વાર ભૂલી ઘડી પહેલાં ભૂલી હોત તો પછી યાદ ના હોત તો જય માતાજી મિત્રો ફાઇનલી વાજી જશે 5:30 અને આપણે પાણી પાતા હતા રાયડામાં એ કમ્પ્લીટ પીર્યું છે આટલા સુધી પીધું છે અને 4 વાગે લાઇટ જતી રહી છે જો ગાઈસ તમને બતાવીએ કે થોડુંક બાકી રહ્યું છે તો હવે કાલે અમે માર્ગી પી નાખશે જો આ ચેરો કમ્પ્લીટ પી રહ્યો છે ને લાઇટ જતી રહી હતી હવે એટલેથી એ બાજુની ખાલી થોડો ખૂણો બાકી છે બાકીનું આ તો બધું પી રહ્યું છે અને અમે પણ ગાઈસ ઘરે જવા નીકળ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો રોડ જઈને પાછા આવતા રહ્યા કારણ કે 2 છોકરા ભેગા હતા નાના અને બાઇકમાં લઈ જવામાં પહોંચવામાં બહુ મુશ્કેલી પડે એમ હતી કારણ કે વરસાદ ચાલુ જ હતો કન્ટિન્યુ પલાળે એવો એટલે પછી છોકરા પલળે તો ગાઈસ મજા થાય એટલે આજે અમે ગયા નહીં હાથું અને વહેલા ચા પાણી કરીને નીકળી જઈશું અને જઈને કરશું ગાઈસ કામ ચાલુ કારણ કે વરસાદ ચાલુ હતો એટલે જવામાં થોડી મુશ્કેલી પડે એમ તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું આવા જ એક નવા વિડીયો હંગાથે તો ઘણા જય માતાજી ગાઈસ જો આ ક્ષેત્ર પણ આપણે ખબર થઈ ગયું તો મળશું કાલના વ્લોગમાં